સુરતમાં વહેલી સવારે વોક માટે નીકળતા લોકોને ટાર્ગેટ કરતો સ્નેચિંગ ગેંગનો રીઢો આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી લાખોની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ જાકીર શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જે વહેલી સવારે ચાલવા નીકળતા સ્ત્રી પુરુષોને નિશાન બનાવતો હતો। આરોપી પાલ, અડાજણ અને અશ્વિનીકુમાર વિસ્તારમાં એક્સેસ મોપેડ ઉપર આવી ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ જતો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી અંદાજે રૂપિયા 3.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં સોનાનું પેન્ડલ, 2 આઈફોન સહિત 3 મોબાઈલ અને 1 મોપેડનો સમાવેશ થાય છે। મહત્વની વાત એ છે કે આરોપી 20 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો। આરોપી સામે ઉધના, અડાજણ અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી 4 સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે। સુરત શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે। એ અનુસંધાને એન્ટી એસ્ટ્રોઝોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મહેડાની ટીમને એક બાતમી મળેલી। સાહિલ ઉર્ફે વસીમ જાફીર શેખ લિંબાયતનો રહેવાસી, જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે। અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં। એવી બાતમી આધારે આ આરોપીને લાવી સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વઘાર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર, પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે। ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે। આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે। અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।